નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના એક તાજા સમાચાર ન્યૂઝ. આજે આપણે વાત કરવાના છીએ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી કે મિત્રો ગુજરાતમાં ચાંચા વિસ્તારમાં ધોધમાર વરસાદ અને ચાંચા વિસ્તારમાં એક મોટો તોફાન આવશે. તો મિત્રો દ્વારકા, જામનગર, તાણ, અમદાવાદ, વડોદરા, ભાવનગર, સુરત, વલસાડ, જુનાગઢ છે, ઉના છે અને નાલિયા જેવા વિસ્તારમાં આજના વિડીયો મિત્રો વાત કરવાની છે. મિત્રો સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો મિત્રો દ્વારકા, ઓખા જિલ્લામાં મિત્રો જોઈએ તો આપણે મિત્રો ક્યાં ઓછો વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. લાલપુર છે, ભાનવડ, સિસિલ જેવા વિસ્તારમાં પણ ઓછો વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો ક્યાં છૂટા છવાયા ઝાપટા પડશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો ગોંડલ, જુનાગઢ, પોરબંદર અને મારગોલ, વેરાવળ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો અને તુલસીશ્યામ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે. મિત્રો અને અમરેલી છે, કુડલા જેવા વિસ્તારમાં પણ આવશે મિત્રો ધોધમાર વરસાદ. અને ધારી છે, વેરાવદલ છે, પાલીતાણા, ભાવનગર, પાલીતાણા, સુરત જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો અને સોનગઢ છે, ગાંધડા છે, બાબરા, જસદણ અને મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો મિત્રો ભાવનગર જિલ્લામાં મિત્રો ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો અને 7 દિવસથી મિત્રો અત્યારે ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ અને ક્યાં તબાહી મચાવી દીધી છે. મિત્રો અને લીંબડી છે, ચોટીલા છે, તાન છે, રાજકોટ છે, ગોંડલ છે, જસદણ જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો અને સાવડી જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો ધારોલ છે, સાવડી છે, મારોલ, ધારોલ, મોરબી જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો અને નલ સરોવર છે, અમદાવાદ છે, ધોલકા જેવા વિસ્તારોમાં મિત્રો ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. તારાપુર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો વાત કરીએ નીચેના ભાગમાં તો મિત્રો નીચેના ભાગમાં વડોદરા, અહેમદાબાદ અને ભરૂચ, પચપલા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો અને સુરત જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો અને વલસાડ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો જોઈ શકો છો અહીંયા શિવશાલા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો અને હવે વાત કરીએ ઉત્તર ગુજરાતમાં. મિત્રો તો ઉત્તર ગુજરાતમાં પણ ધૂમ મચાવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો અને વિડીયો સારું પોતાની જાણ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.